હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ ગુંદરની પેદ। ગુંદરની પેદ બનાવવા માટે આપણે આ 4 સામગ્રીની જરૂર પડે છે। આ ઘી છે, આ ગુંદ, ગોળ અને પાણી। આ 4નું માપ એક સરખું જ છે। હવે આપણે એક કડાઈમાં ઘી ઉમેરીશું। આ ઘી 200 ગ્રામ છે। ઘી ઉમેરી અને તરત જ આપણે ગોળ ઉમેરવાનું છે। આ ગોળ 200 ગ્રામ છે। હવે આપણે ગુંદ ઉમેરીશું। ગુંદ 200 ગ્રામ છે। હવે આપણે અંદર પાણી ઉમેરીશું 200 મિલી। આનું તમે માપ એક સરખું જ રાખવાનું છે આનું, તો જ બરાબર બનશે। અને હવે મિક્સ કરવાનું છે। આને 20 મિનિટ સુધી મિક્સ કરવાનું છે, જ્યાં સુધી અંદર ગુંદ, ગોળ અને બધું બરાબર ઓગળી જવું જોઈએ અને એકદમ ઘટ બનવું જોઈએ। આવી રીતે એને મિક્સ કરવાનું છે અને ગેસ એકદમ ધીમો રાખવાનું છે। આવી રીતે એને મિક્સ કરતા રહેવાનું। આવી રીતે મિક્સ કરવાથી જ ગુંદ ઓગળી જાય છે। જો એમને તમે ઉકળવા દેશો તો એના અંદર ગુંદની ને બધી ગાંઠો રહી જશે। એટલે આવી રીતે સતત તાવેતાથી મિક્સ કરતા રહેવાનું। શિયાળામાં આ પેદનો ઉપયોગ બહુ થતો હોય છે અને ઘણા લોકો બનાવતા હોય છે પેદને। આ ગુંદર પાક જેવી જ રેસીપી છે, પણ આ લિક્વિડના ટાઈપ બને છે। આવી રીતે એને મિક્સ કરતા રહેવાનું। આવી રીતે ઘટ બને એટલે એને એકદમ તાપ ધીમો કરી દેવાનું છે અને આવી રીતે જોવાનું, જો એની ધાર પડતી હોય તો આ તૈયાર નથી। જ્યારે એને તમે તાવેતાથી એની ધાર કરો એટલે ટુકડાની રીતે પડે ત્યારે આ તૈયાર થાય છે। એટલે તમારે થોડી વારે તાવેતાથી ધાર પાડીને જોવાનું। આવી રીતે ચેક કરવાનું અને જોઈ લેવાનું કે જો ટુકડાની રીતે પડે છે કે નથી। તો જો ધાર થતી હોય તો હજી વાર છે, તો આવી રીતે મિક્સ કરતા રહેવાનું। આવી રીતે ચેક કરવાનું। હવે આ એકદમ ઘટ થઈ ગયું છે। હવે આ તૈયાર થઈ ગયું છે। આવી રીતે જે ટુકડા પડે એટલે આ તૈયાર થઈ જાય છે। હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે। તાપ બંધ કરી અને પછી જ આપણે બીજા મસાલા ઉમેરવાના છે। તો આ જે સૂકા નારિયેળનું છીણ છે 100 ગ્રામ, તેને આપણે મિક્સ કરી લઈશું। આવી રીતે આપણે ગેસ બંધ કરી અને બધા જ મસાલા ઉમેરી અને મિક્સ કરી લેવાનું। આ ગંઠોડા પાવડર છે 2 ચમચી, સૂંઠ પાવડર 2 ચમચી,
તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું. આવી રીતે એના અંદર બધા જ મસાલા ઉમેરી દેવાના. જે ગુંદ પાકમાં મસાલા આવે છે એ જ મસાલા બધા આના અંદર આવે છે. આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું. આ મગજતરીના બીજ છે 2 ચમચી, કાજુ બદામ 2 ચમચી, પિસ્તા 2 ચમચી, આ બરાબર ઝીણું કતરીને ઉમેરવાનું છે. ખસખસ છે 2 ચમચી, અને આવી રીતે મિક્સ કરી લેવાનું. આ ઠંડુ પડે એટલે સ્ટીલના ડબ્બામાં ભરી લેવાનું. 15 દિવસ સુધી બગડતું નથી. અને આને પાણીની જગ્યાએ દૂધથી પણ બને છે, પણ પાણીથી બનાવીએ તો લાંબા ટાઈમ સુધી સારું રહે છે. આવી રીતે આ એકદમ સરસ બની જાય છે. આવી રીતે બધા જ મસાલા ઉમેરતા વખતે ખાસ ખ્યાલ રાખવાનું કે ગેસ આપણે બંધ કરી દેવાનું છે. અને આવી રીતે બરાબર બધા જ મસાલા મિક્સ કરી લેવાના. બસ આવી રીતે એના જે ટુકડા પડે છે એવી રીતે તૈયાર થાય છે. આવી રીતે મિક્સ કરવાથી એના બધા મસાલા મિક્સ થઈ જાય છે. એટલે આવી રીતે બરાબર મિક્સ તો કરી જ લેવાનું. હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું. આવી રીતે એને કાઢી લેવાનું. અને આ એકદમ સરસ બને છે, તો તમે જરૂરથી બનાવજો. અને અમારી રેસીપી પસંદ આવે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવી રીતે આપણે એના ઉપર ડેકોરેશન પણ કરી લેવાનું છે, કાજુ બદામ અને પિસ્તાથી. અને હવે આપણે મળીશું બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.